નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલીમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના ઉડતા પ્લેન સામે નાગરિકોએ રાજકમલ ચોક ખાતે પ્રતિક ધરણા કરી વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદ ખાતે બનેલ પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈને અમરેલી શહેરીજનોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. અમરેલી શહેર ઉપર દરરોજ માટે પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેન ઉડતા શહેરીજનોમાં ભયનો માહોલ છવાયો હતો. અમરેલી શહેરના રાજકમલ ચોક ખાતે સમર્પિત સમિતિના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેન શહેર ઉપર ઉડતા બંધ કરવાની માંગ સાથે પ્રતિક ધરણા પર ઉતર્યા હતા અને સવારે 10 થી સાંજે 6 સુધી ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. અમરેલી શહેર પર ઉડતા પ્લેનને કારણે જોખમ હોવાથી ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનો રૂટ ચેન્જ કરવાની પ્રબળ માંગ ઉઠી રહી છે. ટ્રેનિંગ સેન્ટરના પ્લેન વાડી વિસ્તાર ખેતરો તરફ ઉડાવવાની સમર્પિત સમિતિ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આ બાબતે અગાઉ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને શહેર ઉપર પ્લેન ઉડતા બંધ કરવાની કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. છતાં પણ અમરેલી શહેર પ્લેન ઉડતા બંધ નહીં થતા અમરેલી શહેરના રાજકમલ ચોક ખાતે સમર્પિત સમિતિ દ્વારા એકઠા થઈને ભારે રોષ સાથે નાગરિકો પ્રતિક ધરણા પર ઉતર્યા હતા. અમરેલી શહેર ઉપર ઉડતા પ્લેનનો રૂટ ચેન્જ અને માનવ વસાહત દૂર કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. અમરેલી શહેરમાં ટ્રેનિંગ પાયલોટ સેન્ટર ચાલે છે. વસાહત ઉપર એને ટેક ઓફ અને લેન્ડિંગ કરવામાં આવે છે. એ બાબતમાં અને સ્કૂલ, કોલેજો અને દવાખાનાઓ જે સૌથી વધારે જીતલ રોડ ઉપર આવેલા છે અને લાઠી રોડ ઉપર આવેલા છે, એ બાબતે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ. નહીં આવે અને માનવ વસાહતથી દૂર લઈમાં નહીં આવે તો આ ઉગ્ર આંદોલન બાબતમાં કદાચ પાયલોટને પણ એરપોર્ટને પણ ઘેરાવો કરવામાં આવે, એરપોર્ટનો રનવે પણ ખોદી નાખવામાં, ત્યાં સુધીની અમારી તૈયારી છે. અને ચૂંટાયેલા વ્યક્તિઓ જેમાં નગરપાલિકા અને ધારાસભ્ય પણ આવે તેઓ લોકોએ પણ રસ લઈ. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.